પપ્પા હા બોલો કઈ બોલો કઈ બોલો પપ્પા કઈ આ હલીમ બને છે. હલીમ વેજ, આમાં નોનવેજ નથી કશું, ફક્ત વેજીટેરિયન. એમાં શું શું મિક્સ હોય છે? આની અંદર બધી જાત જાતની દાળ આવે. ચણાની દાળ, મગની મોગર દાળ, પછી અડદની દાળ, મસૂરની દાળ આવે છે, મસૂરની દાળ, પછી ચોખા આવે પછી છે, થોડાક ચોખા પછી અને ઘઉંના ફાડા. આટલી વસ્તુ આવે અને ધોઈ 2-3 કલાક પલળવા દો. પલળે એટલે પછી એને કુકરમાં બાફી દો. બાફીને અને પછી એને કુકરમાં જ એને ગ્રાઇન્ડ કરી નાખો. ગ્રાઇન્ડર વડે, બ્લેન્ડરથી એને ગ્રાઇન્ડ કરો એટલે આવું ચિકાસવાળું થઈ જશે. આ પછી કેટલા મિનિટ ઉકાળવા દેવાનું? અડધો કલાક? હા, એને ખ્યાલ આવે છે. આની અંદર ડુંગળી તળી અને ડુંગળી ફ્રાય કરી નાખી, બિલકુલ બ્રાઉન કરી નાખી, એને ક્રશ કરી અને પાણીમાં ગરમ પાણીમાં ગરમ કરી ક્રશ કર્યા પછી પાવડરને જ્યાં બનતું હોય ત્યારે અમે નાખી દો. મીઠું નાખવાનું અંદર? મીઠું આવે. મીઠું, મરચું આવે, મરચું ના આવે, ધાણા જીરું, કશું જ નહીં, કોઈ વસ્તુ નહીં, અને ફક્ત છેલ્લે મીઠું. સર્વિંગમાં શું આવે? શરીરમાં ઉપર લીલા મરચાં ઝીણા ઝીણા સ્લાઇસ ઝીણી, બિલકુલ લીંબુ આવે અને આ ડુંગળી આવે. ડુંગળી અંદર છો, ઓકે, થેન્ક યુ. ડુંગળી અંદર છો.